આમાં ખારા મોરું થતું હોય ને તાર કઈ એટલે કાંઈ કરવાનું ન આવે, એક વાર બે જવાય સાનું મને ઘડીક થાય તો પાછા હોય જવાની વાત નહીં કરી એટલે રેડી. બાપા એ સત્ય છે ને, આ બેઠા એ સત્ય ભગવાન દયાથી ને, બાકી તો કુળદેવી ની કૃપા હોય ને તો ફેરા બેહે, બાકી કોઈ ફેરા ન બેહે. મારી બીન છે, આ મારી દેરાણી છે, આ દેરાણી છે, આ દીકરાની વહુ છે. ભાઈઓ તો એક માના ને એક બાપના, એ કઈ આજદી લગી નો બાયતા હોય, નો નોખાતી હોય. ભાઈઓ આવે નોખા કેમ થઈ જાય? કલાકી ને જ રહેતી હોય એકા બીજા. ઓહો, એકા બીજી વગર રહી પણ નથી શકતા. દેરાણી જેઠાણીને ઓછું પડે છે, ખાસ કરીને પરિવાર ભાવના ઓછી રહી છે. તમારે કેવું છે? અમારે તો હારા મારું છે, કોઈ વાંધો નથી. કોઈ આ દેરાણી ઓલી દેરાણી ને બીન બે માડી તાલીને હળે ને હળે ઈંધાણી કરેણી તારી કર્મ ભૂમિ રે લોલ. કે જે પોતાના ભાવ હોય તો અર્ગે, બાકી બીજા મનામણા સમાધાન કરે ને ઘડીક બેહાડે જાય, એ આંગળે અર્ગે નો ના. વાહ. ઈ ભાવ ભગવાન દયાથી ને અમારે કલઠિયામના પોઈ ને એટલા સુખ દુઃખ ની વાતો બને, નહીં છાનું કઈ કોની કને, કોઈનું દિલ ના કોહવાય, પરિવાર ભાવના તહા કહેવાય. હાલો જોઈએ તો આપણી ઘેડની ભૂમિમાં છીએ, ઉનાળાના તડકા તપી રહ્યા છે, વૈશાખના વાયરા વાઈ રહ્યા છે, અને અત્યારે જોઈએ તો એક પરિવારમાં આપણે છીએ જ્યાં આજે છે પરિવારના દરેક લોકો છે એક સાથે રહે છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે માજી છે અને બહેનો છે તે અત્યારે સાથે છે. આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું કહેશો, આ અત્યારે આમ જોઈએ તો આવો કે પરિવાર ભાવના અત્યારે જોવા નથી મળતી, સૌ સાથે બેઠા છો, સાથે રહો છો, કઈ રીતે આ બધું શક્ય છે? બાપા એ સત્ય છે ને, આ બેઠા એ સત્ય ભગવાન દયાથી ને, બાકી તો કુળદેવી ની કૃપા હોય ને તો ફેરા બેહે, બાકી કોઈ ફેરા ન બેહે. આજકાલ દેરાણી જેઠાણીને ઓછું પડે છે, ખાસ કરીને પરિવાર ભાવના ઓછી રહી છે. તમારે કેવું છે? અમારે તો હારા મારું છે, કોઈ વાંધો નથી. કોઈ આ દેરાણી ઓલી દેરાણી ને બીન બે શું જરૂરી છે એના માટે આવો ભાવ રાખવો? કેવો ભાવ રાખવો? એટલે પોતાના હોય જ આંગળે અવસરે અર્ગે, બાકી પ્યાર કા અર્ગે ન ભાઈ. વાહ. બરોબર. બાકી જે પોતાના ભાવ હોય તો અર્ગે, બાકી બીજા મનામણા સમાધાન કરે ને ઘડીક બેહાડે જાય, એ આંગળે અર્ગે નો ના. વાહ. ઈ ભાવ ભગવાન દયાથી ને અમારે કલઠિયામના પોઈ ને એટલા. અત્યારે લોકોને ભળતું નથી, તમે એવું શું રાખો છો કે બધાને આટલું ભળે છે? આમાં ખારા મોરું થતું હોય ને તાર કઈ એટલે કાંઈ કરવાનું ન આવે, એક વાર બે જવાય સાનું મને ઘડીક થાય તો પાછા હોય જવાની વાત નહીં કરી એટલે રેડી. ને તમને કીધું ને કે હીરની ગાંઠ ન વરાય, બાદતા વેરીકતા તો બધા હોય જ, હીરની ન વરાય, મોરી વારે ને સોડે નાખીએ એટલે પાછા હોય જવાની વાત થઈ જાય. આજકાલ પરિવારો તૂટી રહ્યા છે, તો એનાથી શું નુકસાન થાય? પરિવાર ભેગો હોય તો શું ફાયદો થાય? પછી તમને હાસું કહીએ ને કે ભાઈઓ તો પ્યારી કયો હોય, ભાઈઓ તો એક માના ને એક બાપના, એ કઈ આજદી લગી નો બાયતા હોય, નો નોખાતી હોય. ભાઈઓ આવે નોખા કેમ થઈ જાય? પછી થોડું બધીને હાલતું હોય એમાં, પછી ભાઈઓ નોખા થાય, એમાં વધે જાય, પરિવાર જાજો થાય, એવું હાલે. ખાસ કરીને બધા ક્યારે ભેગા થઈને બેઠા હોય, શું કરતા હોય? હમણાં ડોહીને મજા નથી, કાંઈ મેં 4 વાગ્યા થી 6 વાગ્યા લગી બે બસ. આપણે બેઠા ના દેખવાનો. હા, હજે ઘટે આમાં તો બધા સાથે જ બેસવાનું. હા, બધા બેઠા હોય, બાકી જોર કીર્તન ઘડીક ટાઈમ મળે તો કરીએ ને, બાકી આનંદ થી બેસીએ. વાતું સીતું હોવ હોય પરિવારની હોવ કરતા હોય ને બેસીએ આનંદ થી. શું નામ છે બેન તમારું? જસુબેન. શું કહેશો, આજે આજકાલ આવી પરિવાર ભાવના ઓછી જોવા મળે છે, તમે સૌ સાથે રહો છો, સાથે કામ કરો છો, એકબીજાની મદદ કરો છો, આ કેટલું જરૂરી છે? તો જરૂરી છે ને, પરિવાર હોય તો મજા આવે. અત્યારે બધાને એકલા રહેવું ગમે છે, તમને ના ગમે? ના ના. કા શું કારણ છે? અમારે મજા છે બધી ને, કલાકી ને જ રહેતી હોય એકા બીજા. ઓહો, એકા બીજી વગર રહી પણ નથી શકતા. હા, શું થાય આ તમારે? જેઠાણી થઈ. હા, તો પણ આટલો બધો ભાવ છે એકા બીજી પ્રત્યે. કેટલું જરૂરી છે આ બધું? મજા આવે, જરૂરી તો હોય ને. શું કહેશો બેન, તમારું નામ શું છે? મીણીબેન. શું કહેશો, આટલી બધી પરિવાર ભાવના આજકાલ ઓછી જોવા મળે છે, લોકો અત્યારે જુદા થવું છે, શહેરમાં રહેવા જવું છે, ગામડે કોઈને ગમતું નથી, આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે, તો આ કેટલું જરૂરી છે? તમે ગામડે રહો છો, સાથે રહો છો, કેટલું જરૂરી છે? સારું છે ને બધું, ભાઈ ભેરા રહીએ એમાં સારું છે ને બધું. શું જરૂરી છે ભેરા રહેવા માટે? પરિવાર હપેન રહે એમાં બધું સારું. શું કહેશો, આ આટલો બધો ભાવ અત્યારે જે જોવા મળી રહ્યો છે? એ જ મજા છે ને. અત્યારે કેમ બધાને એકલા રહેવું ગમે છે, શું કારણ લાગે? હમણી નથી ગમતું, સ્વતાણ બાયુ ની ગમે, હમણી ગમતું નથી એકલું રહેવું. અમે તો 5 થાય તો આવવા આવીને ડામણ તૂટે. બાર અત્યારે આપણે જોઈએ તો બધા અલગ થઈ રહ્યા છે, તમે સૌ સાથે બેસો છો? અમે ફેર્યું જ બેઠ્યું હોય બધી, અમારે 5 થાય ને તો અમારે આવવું પડે વાડીએથી હાલે ના. હા હા હા. ત્યાં નો આવી હોય ત્યાં સુધી મને મજા નો આવે. તો આ મારી બીન છે,
આ મારી દેરાણી છે, આ દેરાણી છે, આ દીકરાની વહુ છે. અને છતાં સૌ સાથે બેસો છો. બેહીએ બધી પહેરીએ થઈને બેહીએ ને વાહ, વાહ, કૂટીએ ને છોકરા રમતા હોય ને અમે બેઠા હોય ડોહીમાં પાસે વાતો કરીએ. આજકાલ આપણે બહાર એવું અમે ઘણા લોકો સાથે વાત કરતા હોય છે, એમનું કેવું છે કે જે અત્યારના જે પેઢી છે એમ વહુ છે એમનું કેવું છે કે છૂટછાટ નથી આપવામાં આવતી, તો વડીલોનું કેવું છે કે જે પહેલાની સંસ્કૃતિ છે એ ક્યાંક જળવાતી નથી. તો આ કઈ રીતે તમે બધું પણ ભેગું અમારા બાપો એમ કહે કે તમે મોજથી રહ્યો, મોજથી કામ કરો પણ વાહ. બાત્યું નહીં. અમારા બાપુ આ બેઠા બેઠા એમ કહે કે તમે બાત્યું નહીં, તમે તમારે ધોર કીર્તન ગાવો, બેહો, વાતું સીતું કરો પણ બાંધવાનું નહીં. એટલે આજકાલ આ ખૂબ જરૂરી છે આજના અમારા સમયમાં. બાપો એમ અમણી એમ કહે એટલે અમે વિચાર કરે ને બે જાય કે આપણી માલતીર કહે તો આપણે શું બેહવામાં બાંધું. અને ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ બધા સૌ સાથે જ હોય. બધાય સાથે હોવ. કોઈ પણ કામ કરવાનું હોય તો ગમે એ કામ કરવું તો અમારે આ બાપાને ઘેર ભેગા થઈએ, ભેરું થવું પડે, બધાય ભેરા થઈને બેહીએ, ઉઠીએ, ચા પાણી પીએ, મોજ મજાની વાતું કરીએ. વાહ. આજકાલ બધાને સિટીમાં રહેવા જવું ગમે છે, તમને ગમે? એને જ ગમતું, સિટીમાં જ નથી ગમતું. હા. આ આવવું ગમે પણ સિટીમાં રહેવું નથી ગમતું. શું કહેશો બેન, અત્યારે બધાને સિટીમાં રહેવા જવું ગમે છે આજકાલના જે આજકાલની પેઢી છે, તમને અહીં ગામડામાં રહેવું ગમે? અમને તો ગામડામાં જ ગમે. શું મજા છે ગામડાની? ગામડામાં મારી મજા. અને આ પરિવાર ભાવના જે આ પરિવાર ભાવના જે દેખાય છે આજકાલ બધે અલગ થવું છે, ભેગું કોઈને નથી રહેવું. તમે બધા ભેગા રહો છો, સાથે રહો છો, તો એ કેટલું જરૂરી છે? તમને ગમે છે? હા, એમ ગમે તો એ પેલા જ રહીએ ને. આ કેટલું જરૂરી છે? એ બધું જરૂરી છે. શું નામ છે બેન તમારું? શાંતિબેન. શું કહેશો, આજકાલ પરિવાર ભાવના જે તમારે અહીં જોવા મળી રહી છે એવી બહાર ઓછી જોવા મળે છે, આ કેટલું જરૂરી છે? આ જરૂરી છે ને, પરિવાર હારે હોય તો ગમે એવું કામ કરવું હોય તો થઈ વાહ. જાય. માંદું હાજુ બધાયમાં પરિવારની જરૂર પડે. તો ક્યારે આમ બંદૂક ને એવું કઈ દુઃખ ને એવું કઈ ના, થતું થાય તો હાલ્યા રાખે બધાયને. વાહ, ફરી બે પાછું ફાડા હોય ને ભેગા ફોફડે તો ખરા. હા, અને ફરી પાછા ભેગા 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 થઈ જાય. આજકાલ આ બધા લોકો છે તે અત્યારે બધાને માનસિક શાંતિ ક્યાંય જોવા નથી મળતી. પરિવાર સાથે હોય તો શાંતિ રહે એવું શાંતિ માનો છો? પરિવાર હોય તો જ શાંતિ જડે. વાહ. તો જે રીતે તેમને વાતો કરી છે અને કદાચ આ પરિવાર છે એક દ્રષ્ટાંત છે આજના સમયમાં જ્યારે પરિવારો છે તે વિભક્ત થઈ રહ્યા છે, સંયુક્ત કુટુંબ છે અને બધા આ રીતે સાથે રહે છે અને સાથે બધા ભેગા મળીને છે કામ પણ કરતા હોય છે અને સાથે ભગવાનનું નામ પણ લેતા હોય છે. તો કોઈ પણ તમે એક ગીત કીર્તન ગાઈ શકો તો? સોનબાઈ તારી કેવડી બધી છે કમાણી, જીવન તારું સોવું ગમે રે લો માડી તારી મમતા કેવડી છે મોટી, સોરું ને સવ સરખા ગણે રે લો માડી તારું ધામ છે હરિદ્વારથી હરિયાળું, પગથિયા તાર પાવન કરે માડી તારું ધામ છે હરિદ્વારથી હરિયાળું, પગથિયા તાર પાવન કરે માડી તારીને હળે ને હળે ધાણી, કરેણી તારી કર્મ ભૂમિ રે માડી તારીને હળે ને હળે ધાણી, કરેણી તારી કર્મ ભૂમિ રે. તો આ નાદ છે આ ઘેડની ભૂમિનો, આ સાદ છે સંસ્કૃતિનો અને આ પ્રેમ છે પરિવારનો અને આ ત્રિવેણી સંગમ છે. તમે પણ શહેરથી થોડા છૂટા પડીને આ ગામડે આવો, આ સંસ્કૃતિને જુઓ, અહીંની મહેમાન ગતિને માણો તો તમે કદાચ સંસારના સઘળા દુઃખ છે તેને ક્ષણો માટે ભૂલીને તમે એક એવી ભાવ નદીમાં વહી જાશો જેનાથી તમે છે આજ સુધી અજાણ છો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.